જીવાત્માનો છેલ્લો લાસ્ટ જન્મ જ્યારે થવાનો હોય, એનો મોક્ષ ફાઇનલ થવાનો હોય, ત્યારે એને સાચા સાધુ મળે છે, એનો મહિમા સમજાય છે. ભક્તો યાદ રાખજો, માત્ર મિલનથી કામ નથી થતું, બીજબળ થાય છે. સાધુ તો શું, પણ પરમાત્મા પ્રગટ મળે, એનો મહિમા નો સમજાય તો બીજબળ થાય, મુક્તિ ન થાય. અમારા શબ્દ નથી, સ્વયં ભગવાન સ્વામિનારાયણ લોયાના 7મા વચનામૃતમાં બોલ્યા છે. ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે માત્ર મિલનથી નહીં, માત્ર દર્શન કરે અથવા તો એની વાત સાંભળે, એથી કરીને જીવાત્મા મોક્ષ પથમાં પાર નથી ઉતરી શકતો. પણ મહિમાની સાથે દર્શન કરે અને સાંભળેલી વાતની જન્મમાં ચરિતાર્થ કરે તો મોક્ષ પથમાં પાર ઉતરી શકે છે. માં, બાકી તો ખાલી દર્શન કર્યા, ખાલી સાંભળ્યા તો બીજબળ પ્રાપ્ત થાય. સ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ. ઋતે જ્ઞાન ને મુક્તિ. માં, જ્યાં સુધી એનું જ્ઞાન ન થાય, એની મહત્તા ન સમજાય, એમાં પ્રેમ ન થાય, ત્યાં સુધી મુક્તિ પથ શક્ય નથી. તમે વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે યનાય. માં, શ્રુતિ પણ આમ કહે છે કે કદાચ સાધને કરીને બ્રહ્મ સ્થિતિને પામી ગયા પછી પણ પરમાત્માનું સ્વરૂપ તો મહિમાની સાથે મુમુક્ષને સમજવું પડે ને સમજવું જ પડે. મહત્તા યાદ રાખજો, પરમાત્માની છે. તો તમારા મનમાં વિચાર થશે તમે વચ્ચે સાધુને કેમ લઈ આવ્યા, પણ ભૂલતા નહીં, એવો મોટો મહિમા ભગવાનનો આવા સાધુના સંગે ઓળખાય છે, માટે સંતની મોટી મહત્તા છે.